ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ બીજું, વિષય ગણિત. બાળકો, ગણિતમાં આકૃતિબંધ શું છે? કેવી રીતના આકૃતિબંધ પૂરી કરવાની? આકૃતિબંધ વિશે માહિતી તમને આપેલી છે. તો આકૃતિબંધ કેવી રીતના પૂરી કરવાની તે આજે આપણે શીખવાના છીએ. તો પાનું નંબર છે બાળકો, પાનો નંબર છે 68. 68ના પાના પર જો અહીંયા આકૃતિઓ આપેલી છે, એને કેવી રીતના પૂરી કરશું? ચાલો જોઈએ બાળકો. નીચેના આકૃતિબંધ પૂર્ણ કરો. હવે આ આકૃતિબંધ આપણે પૂર્ણ કરશું. જો અહીંયા ડિઝાઇન આપેલી છે. કઈ છે? ઉપર નાનું ગોળ, એનાથી મોટું ગોળ, અને આ અહીંયા નીચે લંબચોરસ છે. હવે અહીંયા જો એની બાજુની આકૃતિ કઈ છે? એની બાજુની આકૃતિ છે નાનું ગોળ, મોટું ગોળ, નાનું ગોળ, મોટું ગોળ, એવી રીતના બે છે. અને અહીંયા છે તે લંબચોરસમાં રંગ પૂરેલો છે. પછી પાછી આકૃતિ કઈ છે? પહેલી આકૃતિ છે એવી જ છે. એના પછી બીજી આકૃતિ છે એવી જ છે. અહીંયા પાછી આ આકૃતિ છે. તો અહીંયા કઈ આકૃતિ આવશે બાળકો? અહીંયા આ એક ઓલાવાળો છે, આ ગોળ અને ગોળ અને રંગ નથી, એની બાજુની આકૃતિ આપણે અહીંયા પૂર્ણ કરવાની. તો જુઓ કેવી રીતના પૂર્ણ કરવાની. આ લંબચોરસ દોર્યું, એમાં રંગ પૂર્યો. હવે અહીંયા નાનું ગોળ, અહીંયા બે નાના ગોળ દોર્યા, એની નીચે આ મોટું ગોળ દોર્યું. તો આવી રીતના આકૃતિ પૂરી કરવાની. હવે જો અહીંયા કઈ સંખ્યા છે? 15. 15 પછી કઈ સંખ્યા છે? 20. તો વચ્ચે કેટલી સંખ્યા છોડી બાળકો? 15 પછી 16, 15 પછી 16, 17, 18, 19. તો 4 સંખ્યા છોડીને 5મી સંખ્યા લખવાની છે. જો અહીંયા 20 પછી આ 25. હવે 25 પછી આગળ કેવી રીતના કરવાનું? 25 પછી 4 સંખ્યા છોડવાની. 26, 27, 28, 29, અને અહીંયા કઈ સંખ્યા લખવાની બાળકો? 30. હવે 30 પછી 4 સંખ્યા છોડો. 31, 32, 33, 34 અને 35. પાછી 4 સંખ્યા છોડો. 36, 37, 38, 39 અને 40. પાછી 4 સંખ્યા છોડો. 41, 42, 43, 44 અને અહીંયા 45 લખેલા છે. તો બાળકો, આવી રીતના તમારે આ આકૃતિઓ પૂરી કરવાની છે. જુઓ, હવે અહીંયા એક લાઈન દોરેલી છે. અહીંયા આવી રીતના 3 છે. હવે અહીંયા કેટલી છે? આ 1, 2, 3, 4, 5 છે. 1, 3 ને 5 દોરેલી છે. હવે અહીંયા 1 દોરેલી છે, પાછી 1 આવી, પછી 3 આવી. તો અહીંયા કેટલી દોરવાની બાળકો? 5 દોરવાની. તો જુઓ કેવી રીતના દોરશો 5? આ 1, 2, 3, આ 4 અને આ 5. આવી રીતના તમારે દોરવાની. હવે અહીંયા જુઓ કેટલા તારા છે? 1, 2, 3, 2, 1. તો હવે અહીંયા કેટલા તારા આવશે? 1, 2 ને 3. તો તમારે આવી રીતના 1, 2, 3, પછી 2 આપેલા છે. 2 પછી કઈ છે? આ 1 છે. હવે અહીંયા ચોરસ છે. ચોરસ પછી ગોળ, પછી ત્રિકોણ, પછી પાછું ચોરસ છે, પછી ગોળ અને ત્રિકોણ. બરાબર છે? હવે જ્યાં ઊભા એરા 2 છે, પછી આડા છે, પછી પાછા નીચેની સાઈડમાં છે, ઉપરની સાઈડમાં છે. તો હવે અહીંયા કયા આવશે બાળકો? આ આડા આવશે. આ 2 આકૃતિ તમારે પૂરી કરવાની. હવે અહીંયા આડા આવે અને અહીંયા નીચેની સાઈડ પર આવશે. આ આકૃતિ અહીંયા આવશે. હવે જો અહીંયા પતંગ છે, પતંગની બાજુમાં કંડીલ છે. પતંગ, કંડીલ, પતંગ, કંડીલ, પતંગ, કંડીલ. તો આવી રીતના આને આકૃતિબંધ આવી રીતના પૂર્ણ કરાય.
આકૃતિબંધ એટલે કે જે આકૃતિ આપી હોય એવી આગળ આપણે પૂરી કરવાની. સંખ્યા આપી હોય તો સંખ્યા પૂરી કરવાની. સંખ્યામાં પણ કેટલી સંખ્યા છોડીને આપણે સંખ્યા લખવાની છે તે ધ્યાનમાં રાખવાનું. એટલી જ સંખ્યા છોડીને આપણે આગળ લખતા જવાનું. આલ્ફાબેટ આપેલા હોય તો એવી રીતના આપણે ABC આપ્યો હોય તો ABC જ પૂરો કરવાનો. એ આકૃતિબંધ એટલે કે જે આકૃતિ આપી છે એ આપણે આગળ આકૃતિ પૂર્ણ કરવાની. આને કહેવાય આકૃતિબંધ. તો બાળકો, આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને સમજાશે કે આકૃતિબંધ શું છે અને કેવી રીતના પૂર્ણ કરવાની. થેન્ક યુ.